કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ સંદર્ભે કરવામાં આવેલા તાજેતરના નિવેદનને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારના બંને દિગ્ગજ નેતાઓએ ખડગેના નિવેદનને ગુજરાત વિરોધી માનસિકતા ગણાવીને રાજ્યની 6.50 કરોડ જનતાનું અપમાન ગણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખડગેના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે રાજ્યના નાગરિકોનું ઘોર અપમાન કર્યું છે. આ નિવેદન માત્ર પક્ષપાતી નથી, પરંતુ અત્યંત આપત્તિજનક અને ગાંધી સરદારની ગરિમાને ઠેસ પહોંચાડનારું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસે હંમેશા ગુજરાત પ્રત્યે અન્યાય કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલને ભારત રત્નથી સન્માનિત કરવામાં જે વિલંબ થયો અને નર્મદા ડેમના દરવાજાની ઊંચાઈ વધારવા માટે જે અવરોધો ઊભા કરાયા તે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાના પુરાવા છે. ખેડૂતોને રાસાયણિક ખાતરની ફાળવણીમાં પણ કોંગ્રેસ શાસનમાં અન્યાય થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન એ કોંગ્રેસની બીમાર માનસિકતાનું પરિણામ છે. જો કોંગ્રેસના ડીએનએ તપાસવામાં આવે તો ખ્યાલ આવશે કે તેમાં ગુજરાતીઓ માટે માત્ર ઝેર ભરેલું છે. તેમણે સવાલ કર્યો હતો કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ કેમ ગુજરાતીઓને ગાળો આપીને પ્રચારની શરૂઆત કરે છે. સંઘવીએ આક્ષેપ કર્યો હતો કે આ નિવેદન જાણી જોઈને કરવામાં આવ્યું છે અને તે કોંગ્રેસની હાર અને નિરાશા દર્શાવે છે. હર્ષ સંઘવીએ રાજ્યની આર્થિક શક્તિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું 17% યોગદાન છે. ગિફ્ટ સિટી, સાણંદ જેવા પ્રોજેક્ટ દેશમાં હબ બની રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં રોકાણ ન થાય તેવી પેતરા કરી રહી છે. તેમણે આકરા શબ્દોમાં પૂછ્યું કે શું આ નિવેદન રાહુલ ગાંધી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ લખી આપ્યું છે. તેમણે માંગ કરી હતી કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાજ્યની જનતાની તાત્કાલિક માફી માંગે. 5 રાજ્યોની આગામી ચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે ખડગેના આ કથિત બફાટથી ભાજપને મોટો મુદ્દો મળી ગયો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે રાજ્યની જનતા હવે આ પ્રકારના અપમાનને સહન કરશે નહીં અને જનતા જ હવે કોંગ્રેસને જડપાતોડ જવાબ આપશે. આ વિવાદના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસ માટે પ્રચારના મેદાનમાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર સાહેબના વિઝનથી શરૂ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા. આવા તો અનેક અન્યાયો કોંગ્રેસ વર્ષો સુધી ગુજરાત અને ગુજરાતીઓ સાથે કરતા આવ્યા હતા. તે સમયની
કોંગ્રેસની કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરની અપાતી સબસિડીમાં કાપ મૂકીને ખેડૂતોને કરોડોનું નુકસાન કર્યું અને રાસાયણિક ખાતરની ફાળવણી પણ અન્યાયનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ખેડૂતોનો મબલક કમાણીની આશા હતી ત્યારે રાતોરાત કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી ફરમાવી અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વાઇબ્રન્ટ સમિટ મારફતે ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગો પણ ઇન્કમ ટેક્સની નોટિસો ફટકારવામાં આવતી અને ગુજરાતમાં રોકાણ ન આવે તેવા પેંતરા કોંગ્રેસ કરતી હતી. કેન્દ્રીય નીતિ નિયમના કારણે ગુજરાતને કોલસો દૂરના રાજ્યોમાંથી મોંઘા ભાવે ખરીદવો પડતો હતો. ગામે ગામ ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં પણ તે સમયની કોંગ્રેસની સરકારે રૂકાવટ ઊભી કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ તો જવાબ આપવો પડે કે તેમની કેન્દ્ર સરકારે વર્ષો સુધી નર્મદાના ડેમની ઊંચાઈ વધારવાની અને સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી કેમ નહોતી આપી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકેના સેવા દાયિત્વ સંભાળ્યાના 17 જ દિવસમાં ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી અને છેક કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સતત અન્યાયની સામે જીત ઝીલીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે. કોંગ્રેસે ગુજરાતના વિકાસને આવી સિદ્ધિઓ અપાવનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈને મોતના સોદાગર કહીને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી હતી, પરંતુ ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો. છતાં હજુ પણ કોંગ્રેસની ગુજરાત અને ગુજરાતી વિરોધી માનસિકતા બદલાઈ નથી. આદરણીય શ્રી મોદી સાહેબના